निदरा दिवसे काम क्यारे भजवा सीताराम हे रात्रे निदरा दिवसे काम क्यारे भजवा सीताराम कभी कर लो मन का काम कभी बोलो सीताराम यह कभी कर लो मरना मुक्ति बोलो सीताराम जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम हे रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम हे रघुपति राघव राजा राम पतित पावन सीताराम राते निदरा दिवसे काम क्यारे भजवा सीताराम हे आते निंदरा दिवसे काम क्यारे भजवा सीताराम आज मारे घेर दास लाले प्रभु पधार मारे आंगणे राज मारे चली लाले प्रभु पधारे मारे आंगणे आज मारे घेर दास लाले प्रभु पधार मारे आंगणे हे राज मार चली लाले प्रभु पधार मारे आंगणे आज मारे घेर दास लाले प्रभु पधार मारे आंगणे हे राज मारे चली लाले प्रभु पधारो मारे आंगणे अरे मारा प्रभु हरिया आया कई देशाમાંથી મારા પ્રભુ આવશે મને મારા ગુરુજીએ કીધું તું માતે પૂછે હે સબરી તને એકવાર પ્રભુ મળશે જે મારા રામ હે મારા રામ અરે મારા પ્રભુ પ્રભુ હે મારા રામ અરે મારા પ્રભુ હું કહેતો ને પ્રભુ 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 યાદ મારા પ્રભુ હે મારા રામ હે પ્રભુ આયા બિરાજમાન થાઓ પ્રભુ આયા બિરાજમાન प्रभु आया विराजमान था प्रभु विराजमान था प्रभु आया विराजमान था प्रभु आया विराजमान था प्रभु आया विराजमान एक बिलड़े तपवान सिद्धिया के सबरी वनवासी एक बिलड़े तपवान सिद्धिया के सबरी वनवासी
આશ્રમમાંથી કાચું આવ્યા છે મારા નામ હે વીરબંધુ લક્ષ્મણ હો પ્રભુ સબરી આપણને આટલા ભાવથી બોર જમાડે છે પણ તમે એના ભાવથી આપેલા બોર કેમ જમતા નથી? અરે પ્રભુ આ તો ભીલડી છે તેના જુદા બોર કોણ ખાય? હે વીરબંધુ લક્ષ્મણ હો પ્રભુ આ સંસારની અંદર વ્યક્તિ ભલે ધર્મથી જાતિથી મહાન હોય પરંતુ મહત્વનું એનું કર્મ છે. જો વ્યક્તિ ધર્મ અને જાતિથી મહાન હોય પરંતુ એની અંદર જો ભક્તિ ના હોય તો એ પાણી વગરનું વાદળું શોભતું હોય એવું શોભે છે. ખાસ સમજવાનું. એથી વીરબંધુ લક્ષ્મણ કોઈ પણ વ્યક્તિની કિંમત એની જાતિ ભાતિ ધર્મ ઉપરથી ન જાણવી જોઈએ પણ એનો ભક્તિ ભાવ જોઈ અને જાણવી જોઈએ. તમે એને ભીલડી એટલે કે કોઈ સામાન્ય જાતિની વ્યક્તિ ન ગણો. એ વર્ષોથી અવિરતપણે મારા નામનો જાપ કરે છે. એના હૃદયમાં ભક્તિ છે એટલે મહાન ઋષિમુનિઓને સમાન છે. રોગણા મને અતિ આનંદ થયો છે. હે પ્રભુ હું ભક્તિ વિશે તો કઈ જાણતી નથી પણ હું બિન જાતિની છું. ઉદમ સે અધમ યતિ અધમ નાઈ તિનહિ લોક મેં નહીં મમ સમાન નથાઈ. हे प्रभु अधम से अधम अति अधम हो नारी तीन ही लोक में नहीं मम समान कोई नारी. हे प्रभु હું જાતની ભીલડી છું. નીચ ગુણમાં મારો અવતાર થયો છે. સ્ત્રીનો અવતાર તો અધમ છે અને એમાં અધમ નીચ કોટીમાં મારો જન્મ થયો છે. હે પ્રભુ હું ભક્તિ ભાવ વિશે જાણતી નથી કારણ કે હે પ્રભુ એક દિવસનો સમય એવો હતો હું જ્યારે 12 વર્ષની મારી ઉંમર હતી. બાળક બોધીમાંથી જ્યારે યુવા અવસ્થામાં હું આવવાની હતી ત્યારે અમારી ભીલ જાતિના ધર્મ પ્રમાણે એના રિવાજ પ્રમાણે હે પ્રભુ મારા લગ્ન લેવાના અને એ વાતની મને પણ જાણ કાંઈ ન હતી. ત્યારે મારી સહેલીઓ બધી સાથે મળી અને અમે બહાર ભગવાનના દર્શને માતાજીના દર્શને જતા હતા. ત્યારે અમારા બિલ જ્ઞાતિના રિવાજ પ્રમાણે જ્યારે હું આગળ ચાલી ત્યાં એક વાડાની અંદર કોઈ દિવસ નહીં અને તેથી 500 બકરાને જોયા. આશરે 500 જેટલા બકરા છે. એ બકરા જોઈ અને મારી સહેલીને મેં પૂછ્યું કે હે સહેલીઓ આપણે આ શમશેરપુરમાં આટલા બધા બકરા છે નહીં અને આટલા બધા શા માટે એકઠા કર્યા છે? ત્યારે મારી સહેલીએ કીધું મને કે હે બિલડી તને ખબર નથી તારા લગ્ન લેવાના છે અને જ્યારે જાન આવશે ત્યારે આ બધા બકરાનો વધ કરી અને એને જમાડવામાં આવશે જાનને. આવું મેં સાંભળી અને મારું હૃદય એકદમ કોમળ બની ગયું. શું એક લગ્ન મારા લગ્ન માટે જો 500 જીવોનો સહાર થતો હોય તો મારે લગ્ન જ નથી કરવા એવું મેં મનમાં નક્કી કરી લીધું. અને હે પ્રભુ હું ત્યાંથી ઘરે આવી અને જ્યારે રાત્રિનો સમય હતો ત્યારે હું ઘરની બહાર નીકળી અને જંગલમાં ચાલી. જંગલમાં ચાલતા ચાલતા એક ઋષિનો આશ્રમ મેં જોયો તો એની આજુબાજુમાં મને એમ થયું કે આ મહાન ઋષિ રહેશે તો ચાલ કારણ કે હું જાતને ભેરડ છું. જો મને જોઈ જશે અને હું અહીં સેવા કરીશ તો મને કરવા નહીં દે કારણ કે આશ્રમને આવશ્યક લાગશે. પણ હે પ્રભુ
પ્રભુ હું છુપી રીતે એમના સેવા કરતી હતી. એક દિવસ એ ઋષિ માતંગ ઋષિ હતા. માતંગ ઋષિને એવું થયું કે આ મારો આશ્રમ વહેલો સવારમાં કોણ વાળી જાય છે. એક દિવસ એને મને જોઈ લીધી અને મને કહ્યું કે બેટા આયા આવો. ત્યારે હું માતંગ ઋષિ ભાઈ ગભરાતા તેની પાસે ગઈ અને કહ્યું હે ગુરુજી મને ક્ષમા કરો, કારણ કે હું જાતની ભીલડી છું અને અધમ મારો અવતાર છે અને આપણો આંગણો કાયમ વાળવા આવતી હતી. ત્યારે માતંગ ઋષિએ મારા હૃદયની ભક્તિ જોઈ અને મારી ઉપર હાથ માંગ્યો અને કહ્યું હે બેટા તું અધમ છે એ ભૂલી જા, તું હલકી કુળની છો એ બધું ભૂલી જા, કારણ કે જા હું તને એવું વચન આપું છું કે ભગવાન શ્રી રામ જ્યારે અવતાર લેશે અને ત્યારે તને તારા આંગણે તારી આ ઝૂંપડીએ ભગવાન આવશે તું માટે શ્રી રામ નું રટણ કરી અને અહીં પડી રહે. ત્યારે હે પ્રભુ આજે મારી ઉંમર આશરે 80 વર્ષ જેવી થઈ છે, મારું સાપરું પણ દોડું થઈ ગયું છે. જુઓ પ્રભુ હું આપની રાહ જોઈ અને આપને પ્રશંસામાં હું અહીંયા બેઠી હતી. હે પ્રભુ હું ભક્તિ ભાવ વિશે કઈ જાણતી નથી. આપ જો મને કોઈ ભક્તિનું જ્ઞાન આપો તો મારું જીવન સફળ બની જાય. હે સબરી તારા ભક્તિના સર્વે પ્રકારના ગુણો છે, પરંતુ તારે જો ભક્તિની વાત જાણવી હોય તો સકળ સંસારમાં મહાન એવી 9 પ્રકારની ભક્તિ છે જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે. યુગો યુગો સુધી આ ભક્તિનું વર્ણન જે કોઈ પણ સાંભળશે એને કરોડો યજ્ઞ કરવાનું ફળ મળશે. હું તને 9 પ્રકારની ભક્તિ સમજાવું છું, એ તું ધ્યાનથી સાંભળ. પ્રથમ ભક્તિ સંતાન કર સંગા, દૂસરી રાતી મામા કથા પ્રસંગા, ગુરુ પાદ પંકજ સેવા, મોહિ મામતી સારી ભક્તિ અમાના. હે સરી આ જગતની અંદર પ્રથમ ભક્તિ એ સંતોનો સંગ કરવો છે. બીજી ભક્તિ જ્યાં જ્યાં મારી કથા ચાલતી હોય ત્યાં મારા નામમાં પૂરેપૂરો પ્રેમ ભાવ રાખી અને પૂરા ભક્તિ ભાવથી મારી કથાને શ્રવણ કરવી હોય. ત્રીજી ભક્તિ તમારો જે ગુરુ હોય, જેની પાસેથી તમે શિક્ષા મેળવી હોય, જેની પાસેથી જીવનના ગુણો શીખ્યા હોય, એના ચરણોમાં જગતનું સુખ માનવું અને હંમેશા ગુરુના ચરણોની પૂજા કરવી. હે સબરી હજી હું તને ભક્તિના આગળના પ્રકારો જણાવું છું, એ તું ધ્યાનથી સાંભળજે. ચોથ ભક્તિ મામા ગુણ ગાના, કરહી કપટ રહિત ગાના, મંત્ર જાપ મામા દ્રઢ વિશ્વાસ, પંચમ ભક્તિ શોભેદ પ્રકાશ. હે સબરી ચોથી ભક્તિ અવિરતપણે મારા નામનું શ્રવણ કરવું. મારા નામનું સ્મરણ કરતી વખતે મનમાં કોઈ પણ છળ કપટ વાળો ભાવ રાખવો નહીં અને કપટ રહિત રીતે બની અને અવિરત મારા નામનું સ્મરણ કરતું રહેવું છે.
મારા નામનો મંત્ર જાપ કરી અને મને પામવાના પ્રયાસો કરવા એ પાંચમી ભક્તિ છે. અને આ પાંચમી ભક્તિ એનો ઉપયોગ કરી અને અનેક ઋષિમુનિઓ યુગો સુધી તપ કરી અને મને પામે છે. આ પાંચમી ભક્તિ તો વેદોમાં પણ પ્રકાશિત થયેલી છે. હે સદરી કહો હું તને ભક્તિના આગળના પ્રકારો જણાવું છું. ચઠધામ શીલા પરિતા કર્મા નિરાતા નિરાતા સાજના કર્મા સાતમા મોહી માયા જગદીકા મોતે અધિક સંતાન કરી લેખા. હે સદરી આગળની ભક્તિ કઠિન છે. એવા મનના દરેક આવરણો પોતાની દરેક ઇન્દ્રિયો એને કાબુમાં રાખી મન આત્મા ઉપર પૂરો કાબુ રાખી અને હંમેશા સંતોની સાથે રહી અને મારું ભજન કરવું એ છે. સાતમી ભક્તિ આ જગતની અંદર જેટલા પશુ પક્ષી પ્રાણીઓ માનવો જે છે એમાં મારું દર્શન કરવું એ છે. કારણ કે દરેક માનવની અંદર હું વસું, દરેક જીવની અંદર હું વસું. અને જો કોઈ સંતો મળે તો સંતોને મારાથી પણ અધિક માન આપવું. હે સબરી હું તને ભક્તિના આગળ પ્રકાર કહું છું. આધવે મદથલાભ સંતોષા સ્વપ્ને ઉનાઈ દેખી પરદોષા. હે સબરી આ સંસારની અંદર જીવન જીવતી વખતે જે કાંઈ પણ મળે એમાં સંતોષ માનવો અને આ ખુલ્લી રાખીને તો શું જગતમાં જાગૃત સ્વરૂપે જીવતી વખતે તો શું પણ નિદ્રા અવસ્થામાં સ્વપ્નમાં પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિનો દોષ ન જોવો એ મારી આઠમા પ્રકારની ભક્તિ છે. હે સબરી હું તને આગળ કહું એટલું સાંભળ. નવમા સરલા સબાછાલા હીના મા ભરોસે હરાસના દીના નવમે હોય જિંદગી નારી પુરુષ સચરાચર હે સબરી નવી ભક્તિ એ સરળ સ્વભાવ રાખી અને જીવનમાં સુખ અથવા તો દુઃખ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય પણ સુખમાં છકી ન જવું અને દુઃખમાં એટલો વિલાપ ન કરવો એ છે. મેં તને 9 પ્રકારની ભક્તિ સમજાવી. આ 9 પ્રકારની ભક્તિમાંથી એક પણ ભક્તિ જો કોઈ વ્યક્તિની અંદર હોય તો એ મને પ્રાણથી પણ વધુ પ્રિય છે. એવા ભક્તોનું ભક્ત વાત્સલ્ય ભગવાન અને સબરી તારામાં તો આ 9 પ્રકારની ભક્તિ છે. એથી તું મારી પરમ ભક્ત છો. આજે તું માંગ, તું જે કાંઈ પણ વરદાન માંગે એ આપવા હું તૈયાર છું. હું તારા ઉપર સર્વે પ્રકારે પ્રસન્ન છું. હે પ્રભુ મારે કાંઈ જોતું નથી, મારે મોક્ષ મળવું. હે સબરી જેવી તારી ઈચ્છા હું તને મારા પરમ ધામમાં સ્થાન આપું છું. તથા અમે એની ભાળ મેળવવા માટે વનમાં આમ તેમ ફરીએ છીએ. એથી એની ભાળ મળે એવો કોઈ ઉપાય આપો. હે પ્રભુ
આથી તમે કિસ્કંદામાં જાઓ, વાલી સુગ્રી નામના વાનરસિંહ માતાની ગોદ જરૂર કરે છે. તમે કિસ્કંદામાં જાઓ. હે વીરબંધુ લક્ષ્મણ, હો પ્રભુ સબરીના કહેવા પ્રમાણે આપણે કિસ્કિંધા તરફ જશું તો ત્યાં આપણે અનેક મિત્રોનો ભેટો થશે અને આપણને સતીની ભાળ મેળવવામાં સરળતા રહેશે. તેથી ચાલો આપણે કિસ્કિંધા તરફ પ્રયાણ કરીએ. કેવી પ્રભુ